आशा की किरण। ભક્તો, ભગવાન સ્વામિનારાયણે તો સ્ત્રી ભક્તો માટે બહુ બહુ કર્યું, બહુ સાચું કહું છું. બોલતા નહીં, કદાચ આ પ્રાંત નવો છે એટલે ખાલી સ્પષ્ટતા કરું છું. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે સંતો, તમારે સ્ત્રી ભક્તો સાથે બોલવું નહીં, એનો સ્પર્શ કરો નહીં, આદેશ કર્યો. એનો મતલબ એવો નથી થતો કે સ્ત્રી ભક્તો પ્રત્યે કરુણા છે. ચારિત્ર શુદ્ધિ માટે આદેશ આપ્યો છે. બહુ ઓછા લોકોને ખબર છે અહીંયા કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેમ પુરુષને વૈરાગ પ્રગટ થતો સાધુ થાય, એમ સ્ત્રી ભક્તોનો વૈરાગ પ્રગટ થાય એ સાધુ થાય, અને અમે સાંખ્યોગી બહેનો કહીએ છીએ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેમ પુરુષો સાધુ છે, એમ સ્ત્રી ભક્તો પણ સાંખ્યોગી ખૂબ છે. જેમ સંતો સ્ત્રી ભક્તોનો સ્પર્શ ન કરે, સ્પર્શ થાય તો ઉપવાસ કરે, એમ સાંખ્યોગી બહેનોને કોઈને પુરુષનો સ્પર્શ થઈ જાય ને અજાણતા, તો એ પણ નકોરડો ઉપવાસ કરે છે. એટલે બંનેને માટે એક સરખા નિયમો છે. માત્ર ને માત્ર ચારિત્ર શુદ્ધિ માટે આદેશ આપ્યો છે. બાકી બાપ, જે જનેતા પરમાત્માને આ ધરતી પર આવવા માટે મજબૂર બનાવી શકે, જે જનેતા અનેક મહાપુરુષોને આ ધરતી પર લાવવા માટે મજબૂર બનાવી શકે, એ જનેતાની સાથે ધિકાર પડો તો કેમ શક્ય બની શકે? કેમ શક્ય બની શકે? ખૂબ ખૂબ ભાવયુક્ત સંપ્રદાયની અંદર સ્ત્રી ભક્તોનું સન્માન છે. અને ભક્તો, એટલા માટે ભગવાન સ્વામિનારાયણે, હું સમજો છું ત્યાં સુધી એવું અદ્ભુત બંધારણ કર્યું છે, કદાચ તમને અચંબો થાય, ક્યાંય દુનિયામાં જોવા નહીં મળે કે સ્વતંત્ર રીતે સ્ત્રી ભક્તો ભજન કરી શકે. એટલા માટેના સ્વતંત્ર મંદિર છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં. સ્ત્રી ભક્તો પ્રેમથી સ્વતંત્ર ભજન કરી શકે એટલા માટે કમસે કમ 1000 મંદિરો, 1000 થી વધારે મંદિરો માત્ર સ્ત્રી ભક્તોના મંદિરો, સંચાલન સ્ત્રી ભક્તો કરે. 1000 થી વધારે મંદિરો. અને સ્ત્રી ભક્તોનું ઉપદેષ્ટા પાસે બેસીને સદબોધ આપે. એટલા માટે સ્વામિનારાયણ સંપ્રદાય પાસે સાધુની સંખ્યા કરતા સાંખ્યોગી માતાઓની સંખ્યા વધારે છે, એના કરતા વધારે છે. અને ભક્તો, સ્ત્રી ભક્તો એ પણ પરમાત્માના શરણાગત બની શકે એટલા માટે સાંખ્યોગી માતાઓને કંઠી બાંધે. અને સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુસ્થાને બિરાજતા આચાર્ય મહારાજ એ પુરુષોને મંત્ર આપે, તો સ્ત્રી ભક્તોને એના ધર્મપત્ની મંત્ર આપે. આવી અદ્ભુત વ્યવસ્થા કરી છે, અદ્ભુત વ્યવસ્થા. એટલા માટે તો ભગવાન સ્વામિનારાયણ એક તો વેદની પરંપરા પ્રમાણે સંન્યાસી ગુરુપદ ઉપર આવ્યા પછી સ્ત્રી ભક્તોને એ મંત્ર આપી ન શકે. એટલા માટે સંતોની વિનંતીથી ભગવાન સ્વામિનારાયણે ધર્મકુળની અંદર આચાર્ય પદની સ્થાપના કરી અને એના ધર્મપત્ની સ્ત્રી ભક્તોને ગુરુ મંત્ર આપે છે. અદ્ભુત પદ્ધતિ છે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.